ना कोई हमको यहाँ मिला है। यहाँ भाग्य देख रहा है हमारी कॉलोनी, ना हमको कहीं आवास मिल रही है। આ વાત પ્રયાગરાજના સફાઈ કર્મચારી પ્યારેલાલે કહી, જેમના પગ 2019માં પ્રયાગરાજમાં કુંભ દરમિયાન પીએમ મોદી અને અન્ય 4 સફાઈ કર્મચારીઓએ ધોયા હતા, જેની બરાબરની ચર્ચા થઈ હતી। પ્યારેલાલ હવે કેવી સ્થિતિમાં છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ તેમના ઘરે પહોંચી। जहाँ मौजूद हूँ वो प्यारेलाल जी का घर है। उनका ये रसोइयाँ है। यहाँ जो है लकड़ी पे उनका परिवार खाना बनाता है। ये एक कमरा है, पूरा घास फूस का घर है। एक इधर कमरा है। इसके अलावा आप देखेंगे कि ये इनके लड़के का कमरा है। 15x15ના નાના ઘરમાં પ્યારેલાલ, તેમની પત્ની, 3 પુત્રો, પુત્રવધુ અને તેમના બાળકો સાથે રહે છે। તેઓ કહે છે તે અધિકારીઓ પાસે ગયા પણ અત્યાર સુધી તેમને કોઈ આરોગ્ય સુવિધા નથી મળી। 6 વર્ષમાં પગારમાં માત્ર 4000નો વધારો થયો। હવે તેમને આશા છે કે તેમને કોઈક રીતે પીએમ આવાસ યોજના હેઠળ ઘર મળશે। મહાકુંભ સંબંધિત તમામ અપડેટ્સ માટે અત્યારે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।